ઉત્સવ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને સલામતી માટે સઘન ચેકિંગ કરાયું। આગામી ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ પાણીગેટ, મોગલવાડા, બાવા, માનપુરા જેવી તે સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને સલામતી જાળવવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। આ ફૂટ પેટ્રોલિંગમાં ડીસીપી, એસીપી, પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના સક્રિયતાથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થઈ છે। પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ દ્વારા સામાજિક તત્વો પર લગામ કસવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી તહેવારોનો માહોલ શાંતિપૂર્ણ રહે। પોલીસ તંત્ર ગણેશ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે। નાગરિકો પણ પોલીસને સહકાર આપી રહ્યા છે। આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાથી તહેવારની ઉજવણી સુચારુ અને સુરક્ષિત રીતે થશે તેવી અપેક્ષા અને આ પગલાંથી શહેરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવામાં મદદ મળશે। આજે જે વાડી પોલીસ સ્ટેશનની હદ અને પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં જે સ્કોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શાના હેતુથી છે? આપ તો જાણો છો તેમ આગામી 27 તારીખથી ગણેશ ચતુર્થી છે અને ગણેશનું આગમન મોટાભાગના સિટીમાં ગણેશ પંડાલોમાં થઈ ગયું છે, અમુક જગ્યાએ બાકી છે। તો જ્યાં ગણેશના આગમન થઈ ગયા છે તે ગણેશજીની મૂર્તિને આગમન પછી ત્યાં કેવી રીતે વ્યવસ્થા ગોઠવવાની છે તે બાબતે આયોજકો સાથે મિટિંગ થાય તે માટે અને રસ્તામાં ખૂબ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, જેથી આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં વડોદરામાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ થયા વગર આપણે પરિપૂર્ણ કરી શકીએ। તે અનુસંધાને આજરોજ પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું। આવનાર દિવસોમાં ફૂટ પેટ્રોલિંગ ચાલુ જ રહેશે? હા, એ રેગ્યુલર ફૂટ પેટ્રોલિંગ ચાલુ જ રહેશે।